તો બધાને જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી કેદાર। આજે આપણી યાત્રાનો દિવસ છે 17મો ને અહીંયા વિડીયો નાખવામાં બહુ ઘણી થાય છે કેમ કે ટાવર આવતો નથી। ઇન્સ્ટામાં અમીરભાઈનું હોસ્પોટ પકડાવીને આપણે નાખીએ છીએ। યુટ્યુબમાં હતો એમાંથી એક બે વિડીયો તો નીકળી જાય એવું છે। અને અત્યારે આપણે મસ્ત મજાની મેંગી પાકે છે અહીંયા કેદાર ઘાટીમાં ને મોસમ બતાવી દઉં તમને। આ મંદિર છે તો પાછું પેક થઈ ગયું। 3 વાગ્યાનો વરસાદ આવતો એવું હતું તો મેંગી બેંગી ખાઈને દર્શન કરવા જવા છે। પાછું ટોકન મળે તો ભાગમાં છે તો ટોકન મળશે, નકર બહારથી દર્શન કરી લેવું પછી નીકળશું નીચે। પછી હવે આગળ જઈને મળ્યા પાછા। અહીંયા મેમરી બહુ ફૂલ થાય છે એવું છે। એક ફોન નાના છે, બધી પેલી ઘણી ઓળું છું। તો આપણે એ મેંગી પાકી જઈએ છે, હાલો બધા જમવા। મેંગી ખાઈને પછી જઈએ આગળ દર્શન કરવા। હાલો બધા જમવા। તો આપણે જઈએ છીએ અત્યારે દર્શન કરવા પાછા બીજી વાર। મહાદેવની કૃપાથી એમ છે। અને જાય છે પ્રસાદ લીધો છે પાછો, ટોકન મળ્યું છે પાછું એટલે સારું કહેવાય। એમ જાય છે બતાવું ટોકન, ટોકન નહીં બતાવો હાલો। તો આપણે કલાકથી લાઈનમાં લાગેલા છીએ, અડધે પૂગ્યા થઈ છીએ। વાય બધું ખૂંદરું આવી ગયું ને। તો 1.5 કલાક જેવો ટાઈમ થયો છે, આપણે જઈએ છીએ લાઈનમાં। ફૂલ લાઈન છે તો આપણે મસ્ત દર્શન થઈ ગયા છે। શિવલિંગને ટચ કરી છે મહાદેવની, પ્રસાદ લીધો છે। જાય છે આપણે ટેન્ટ લાગેલું છે ત્યાં। ધુમ્મસ છે ફૂલ, વાતાવરણ ખરાબ છે થોડુંક। સામું ટેન્ટ લાગેલું છે, ટેન્ટ હકેલીને ગાય ઘા આવું છે નીચે। મળી પછી રસ્તામાં આજ તો વિડીયો બહુ નહીં બનાવ્યું છે। તો આપણે 5 કિલોમીટર જેવું કાપ્યું ને એક બ્રેક લીધો છે, થાકતા તો નથી, સારું છે ને મોસમ છે ફૂલ આ ટાઈપનું છે। સૂર્યદેવ દેખાતા જ નથી એવું છે, એ તો ઘણું છે। ગાય ધીમે ધીમે આખલે કઈ છે નહીં, ચડવામાં બહુ કેવર આવે। તો નીચે ઉતરતા ઉતરતા પગાથી રામવાડા પુલ, પાણી આવે છે ફૂલ। 7 કિલોમીટર છે, કાપી નાખી થાય ખા પછી જાય દે રૂમે। વાતાવરણ તો દેખાય કાંઈ ન દેખાય ભાઈ। મોસમ ગાર્ડન દિલ ગાર્ડન ગાર્ડન હો ગયા થાય। વहाँ पर ठेलो था वो नहीं पड़ी रही। तो હવે રહ્યું છે ગૌરીકુંડ એટલે 3 કિલોમીટર। એક બ્રેક લીધો પાછો, ચા પાણી પીધા, નાસ્તો કર્યો। ધુમ્મસ તો છે ને મટતું જ નથી, ટપ સાંટા ખીરા કરે આવું છે વાતાવરણ। અહીં ઘર મેં પૂગવું છે હવે। તો રસ્તામાં એક ટ્રેક્ટર દેખાણું છે સોનાલિકા, આમાં છે ને બધો સામાન થઈ જાય છે। અત્યારે તો ખાલી છે પણ ચડાવવી ભાઈ બહુ મુશ્કેલ છે। હેવી ડાયર હોય ને તો જ તે હાલે એવું છે, ને કરતા ખાઈમાં। તો આપણે ગેટેથી એન્ટ્રી કરી, ગેટ આવી જશે પાછો અહીંથી લગભગ 1.5 કિલોમીટર જેવું છે ગૌરીકુંડ। તો અત્યારે આપણે પાછા કેદારનાથથી વ્યાવા થઈ। આપણે જ્યાં સામાન પડ્યો હતો સોમનાથ વાસી રેસ્ટોરન્ટ જે રાહુલભાઈ હકારે છે ત્યાં વ્યાવા થઈ। મળાવું તમને રાહુલભાઈને, મારી પાછળ તમને બોર્ડ દેખાય છે સોમનાથ વાસી રેસ્ટોરન્ટ। એટલે ગુજરાતી ખાવું હોય ને તમારે તો આ સાઈડ આવો તો અહીંયા બડા સમાજ છે સોમનાથ વાસી રેસ્ટોરન્ટ, મળાવું રાહુલભાઈને। તો આ છે સોમનાથ વાસી રેસ્ટોરન્ટ, રાહુલભાઈ છે અંદર, મળાવું રાહુલભાઈ। મહાદેવ રાહુલભાઈ। મહાદેવભાઈ કેમ છો? હા આપણે રાહુલભાઈને હોટલે છીએ અત્યારે ને આ સામાન પણ આપણે અહીંયા જ રાખ્યો હતો। ગાડી પણ અહીંયા મૂકી દીધી કે રાહુલભાઈનો આભાર કહેવાય। કીધું રાહુલભાઈ કે અહીંયા મૂકી દો, વાંધો નહીં, નકર થોડુંક પાર્કિંગમાં લોસાવાળું છે એવું છે। આપણું લોકેશન શું છે તમારું હોટલનું? બડાસુ
ફાટાથી 5 કિલોમીટર આગળ આવતા અને આપણી હોટલથી સોનપ્રયાગ થાય 9 કિલોમીટર અને સોનપ્રયાગથી ગૌરીકુંડ કેદારનાથ મંદિર ટોટલ આપણે ત્યાંથી 27-28 કિલોમીટર જેવું છે અહીંયાથી મંદિર. અને તમે ગાડી લઈને આવો તો ગાડી તમારી આપણી હોટલથી 9 કિલોમીટર સુધી ચાલી શકે. ત્યાંથી સોનપ્રયાગ તો પછી ગાડી અમે બધાને રાખવી હા, સાચી પડે. વાત છે. હા. આપણે ગુજરાતના માણસો આવે તો અહીંયા રાહુલભાઈની મુલાકાત કરજો. કેમ કે બધા લોકો આવે છે તો અહીંયા આવીને જશે. આપણે વિડીયો પણ ઘણાના જોયા છે. આપણે પણ યાદ જ હતું, આપણી લિસ્ટમાં જ હતું એમ. સોમનાથ વાસી રેસ્ટોરન્ટ પાછળનું લોકેશન બતાવું તમને, બહુ જોરદાર શું છે હમણાં. જુઓ ત્યાં છે ને ધુમાડો વાદળ, ને આ બાજુ છે તુંગનાથ. આપણે 3 દિવસ પછી જાવ લોકો તુંગનાથ, પછી મળીએ પાછા સાંજે જમવા ટાણે. તો અત્યારે આપણે રાહુલભાઈની હોટલ સોમનાથ વાસી રેસ્ટોરન્ટ જમીન વ્યાવા છે. જમવાનું બહુ સારું બનાવ્યું, ઓળો ને રોટલો ગુજરાતી ફૂલ. હવે હું આવ્યા છે મળશું કાલ પાછા નવા વિડીયોમાં. કાલે જવાનું છે આપણે અહીંથી ત્રિયોગી નારાયણ, જ્યાં એમ કહેવાય કે શંકર ભગવાનના લગ્ન થયા હતા. તો ના જઈને પછી મળશું. એમાંથી બધાને બાય બાય.